ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, ગાયને આ ફળ ખવડાવવાથી ગરીબી હંમેશા દૂર રહે છે. શ્રી કૃષ્ણના અનુસાર ગાયને આ ફળ ખવડાવવાથી મનુષ્યના જીવનમાંથી દુઃખ અને નિરાશા સમાપ્ત થઈ જાય છે અને વ્યક્તિ પર મહાલક્ષ્મી પ્રસન્ન થાય છે. દોસ્તો, ભગવાન કૃષ્ણ કહે છે કે ગાય આખા જગતની માતા સ્વરૂપ છે. ગાયમાં બધા દેવી દેવતાઓનો નિવાસ છે, એટલે ગાયની સેવા કરવાથી પુણ્ય મળે છે. જો કોઈ માણસ ગાયની સેવા કરે છે તો તેના બધા જન્મોના પાપ કર્મ નષ્ટ થઈ જાય છે અને તેને અક્ષય પુણ્યની પ્રાપ્તિ થાય છે. ગાય હિન્દુ ધર્મનું સૌથી પવિત્ર પશુ છે. આમ તો બધા જ પશુઓ પૂજનીય જ છે. હિન્દુ ધર્મમાં મોટે ભાગે બધા પશુ પક્ષીઓને પૂજવામાં આવે છે. પુરાણો મુજબ ગાય કામધેનુનું પ્રતીક છે. કામધેનુ માતા બધી મનોકામના પૂરી કરે છે. એની પૂજા કરવાથી બધા દેવી દેવતાઓની પૂજા કરવાનું પુણ્ય મળે છે. એટલે આજે અમે તમને જણાવીશું કે ગાય માતાની કૃપા મેળવવા માટે મનુષ્યએ કયું ફળ ખવડાવવું જોઈએ. દોસ્તો, ગાય માતાના સિંગના આગળના ભાગમાં જ જનાર્દન વિષ્ણુસુર ભગવાન વેદવ્યાસ વસે છે. તેથી જ્યારે તમારા આંગણે ગાય માતા આવે તો તેમના માથે માથું લગાવીને નમન કરવું જોઈએ. સિંગોના જળમાં દેવી પાર્વતી અને મધ્યમાં ભગવાન શિવ બિરાજમાન છે. એટલે સિંગ આ કુમકુમ લગાવીને મા પાર્વતીની આરાધના કરવી જોઈએ અને મધ્યમાં ઈબિત લગાવીને મહાદેવની પૂજા કરવી જોઈએ. ગાય માતાના મસ્તકમાં બ્રહ્મદેવ, કંધા પર બ્રાહસ્મતી, લલાટમાં રસાભરૂટ ભગવાન શંકર, કાનોમાં અશ્વિની કુમાર, આંખોમાં સૂર્ય અને ચંદ્રમા રહે છે. એટલે ગાયની સેવા કરવાથી આ બધાના આશીર્વાદ મળે છે. ગાયને પાણીથી નવડાવીને રોટલી ખવડાવવી જોઈએ. પુરાણોના મુજબ ગાયને રોજ કેળું ખવડાવવાથી ઘણું પુણ્ય મળે છે. કેળા ભગવાન વિષ્ણુનું મનપસંદ ફળ છે. ગાયને રોજ કેળા ખવડાવવાથી દુઃખ ક્લેશ દૂર થશે અને ધનની પ્રાપ્તિ થશે. મિત્રો, જો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઈક કરી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. વિડીયોને છેલ્લે સુધી જોવા માટે તમારો ખૂબ ખૂબ આભાર.